ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી સહિત 4 પોલીસ મથકમાં અલગ અલગ જગ્યા અને ગુનામાં ઝડપાયેલ ભારતીય બનાવટનો કરોડો રૂપિયાની કિંમતનો ઇંગ્લિશ દારૂનો મંજુસર પાસે પ્રાંત અધિકારી પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરાયો। જિલ્લાના સાવલી ડીસી ભાદરવા મંજુસર 4 પોલીસ મથકના વિસ્તારમાં અલગ અલગ જગ્યા અને સમય સ્થાનિક પોલીસ સહિત અલગ અલગ પોલીસ એજન્સીઓ દ્વારા ઝડપાયેલ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ, બિયર કેન સહિતની નશાકારક બોટલોનો મંજુસર જીઆરડીસીમાં આવેલ સેઝ હાઈટેક પાર્કની અવાવરૂ જગ્યાએ પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર અને વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક અને 4 પોલીસ મથકના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સાવલી પોલીસ મથકનો 35 ગુનામાં 19,886 બોટલ કિંમત 66,01,91 રૂપિયા, ભાદરવાના 11 ગુનામાં 1963 બોટલ 3,83,065 રૂપિયા, ડેસરના 5 ગુનામાં 8,338 બોટલ કિંમત 8,72,935 અને મંજુસર પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ 21 ગુનામાં 1,24,420 બોટલ કિંમત રૂપિયા 2,22,69,459 મળી 72 પ્રોહિબિશનના કેસમાં ઝડપાયેલ કુલ 1,54,607 બોટલો કિંમત રૂપિયા 3,13,18,50 રૂપિયાના દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો। આજરોજ એસડીએમ શ્રી સાવલીની અધ્યક્ષતામાં પ્રોહિબિશન અધિકારી તથા અમોની સાથે ટોટલ 4 પોલીસ સ્ટેશન સાવલી, ભાદરવા, ડેસર અને મંજુસર એના ટોટલ 72 ગુનાના કામે જે પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે એમાં ટોટલ 1,54,607 બોટલો છે, જેની કુલ કિંમત 3,01,31,850 નાશ કરવામાં અહીંયા આવેલ છે।